સ્માર્ટ સિટી તરીકે દેશ વિદેશમાં જાણીતું બની રહ્યું છે, પરંતુ તેની સાથે સુરત હવે ડિજિટલ ક્રાઇમ સિટી પણ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ડિજિટલ ક્રાઇમનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું હોય તેવા ગુનાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં ડિજિટલ ક્રાઇમની આડમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થતા હોવાના પણ પોલીસ દ્વારા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ઉત્તરાયણ પોલીસની હદમાં આવેલ મોટા વરાછા વિસ્તારમાં ડિજિટલ સત્તા અને ડબ્બા ટ્રેડિંગમાં થતા કરોડોના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ થયો છે. ઉત્તરાયણ પોલીસની હદમાં આવેલ મોટા વરાછા વિસ્તારમાં લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટર ખાતે દુકાન નંબર 604 અને 605 સનરાઈઝ ડેવલપર્સની ઓફિસની આડમાં ચાલતા મોટા પાયે ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગના રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે બાતમીના આધારે સનરાઈઝ ડેવલપર્સની ઓફિસમાં રેડ કરી 8 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે ઓફિસમાંથી મોબાઈલ ફોન, પેપર કટિંગ મશીન, ઇનવોઇસ, ફાઇલો, કલર પ્રિન્ટર, પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ, લેપટોપ અને રોકડા રૂપિયા મળી કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા સહિત અન્ય આરોપીઓ વિશાલ ઉર્ફે વિકી ગેવરિયા, જયદીપ પીપળિયા, ભાવિન હિરપરા, નવનીત ગેવરિયા, સાહિલ સુવાગ્યા, ભાવેશ કેહલા અને બકુલ તરસરિયાની ધરપકડ કરી છે. તો આ રેકેટમાં સંડોવાયેલ અન્ય 2 આરોપીઓ જાવેદ ઉર્ફે જેદી અને પરિમલ કાપડિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ રેકેટ બાબતે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ પરંતુ એસબીઆઈની પરમિશન લીધા વિના ગેરકાયદેસર રીતે કેસ્ટિલો 9 અને સ્ટોકગ્રોવ જેવા વેબ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા. આરોપીઓ અલગ અલગ વેબસાઇટ અને સોફ્ટવેરનો ઉપયોગ કરી ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ તથા કસિનો ગેમિંગ પર સટ્ટાબાજી રમાડતા હતા. તો આ રેકેટનો મુખ્ય આરોપી નંદલાલ છેલ્લા 10 વર્ષથી આ ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. તેમજ નંદલાલ છેલ્લા 2 વર્ષથી સનરાઈઝ ડેવલપર્સની ઓફિસની આડમાં આ ગેરકાયદેસર રીતે સટ્ટા ટ્રેડિંગ ચલાવતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટમાં હાલ સુધીમાં 200 થી વધુ લોકોએ ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું છે, જેના કારણે સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આરોપીઓ સિક્યોરિટી, ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય ટેક્સ નહીં ભરીને મોટા પાયે ટેક્સ ચોરી કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં 943 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં 400 કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોકગ્રો 2 એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા. અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા. તો આ બધી જ જે રેડની અંદર ત્યાં 2 પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પર ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનો ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સાહિલ 4 આરોપીઓ તથા 2 આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કેહલા અને બકુલ દસરિયા ટોટલ 8 આરોપીઓની
ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS તથા 318 તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે. ઓનલાઈન ગેમિંગ સટ્ટા કઈ રીતે ચાલતું હતું, ક્યારથી ચાલતું હતું? જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના. અને પહેલા જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું, કાગળ પર લખીને. પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો ID પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું. તો ટોટલ આ 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે. પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે 1.5 વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે. અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા. સર, કેટલી આઈડી બનાવી, કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે? અત્યાર સુધી અમને જે માહિતી મળી છે 200 થી 250 ID એ લોકોએ બનાવી છે. અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે 943 કરોડના વ્યવહારો, અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે 4.5 કરોડ સમથિંગના મળેલા છે. કઈ રીતે ટ્રેડિંગ કરતા હતા? સુરતના લોકો છે કે બહારના? કઈ રીતે સંપર્ક કરતા હતા? સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા. અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઇટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનાથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે. એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે. જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે. અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા. સર, આ લોકો જે આઈડી બનાવવામાં આવે તો પોતાના ક્લાયન્ટ પાસે કઈ રીતે પૈસા લેતા હતા? કારણ કે બ્લેક મની કરવાની વાત હતી. ID બનાવવામાં તો ID તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા, એટલે જ ગ્રાહકો એના તરફ આકર્ષતા હતા. પરંતુ એ લોકો એવી રીતે કરતા, પહેલા તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે, માની લો કે કોઈ શેર પરચેજ કરે, એનો ભાવ વધે તો જે